તો હું ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું કે આ દીકરાની હગાઈ કરવા જાવ ને ક્યાંય જઈને માગું નાખો એટલે તરત એમ કે અમારો હમણાં વિચાર નથી. પણ તે કેદી છે કયો તે દી આવીએ? આ 3 વર્ષ થયા તમે એમ કયો છો હમણાં વિચાર નથી, હમણાં વિચાર નથી. હવે તમે કયો તે દી આવીએ. બીજી વાત, એમાં નક્કી થઈ જાય, હગાવાલા વચમાં આવે, નક્કી થઈ જાય એટલે શરતું મૂકે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી વાડીએ નહીં જાય, મારી દીકરી ભાત દેવા નહીં જાય, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી તેમ નહીં કરે, ગામડામાં નહીં રહીએ, ઘણી બધી શરતો મૂકે. હું આપને જાહેરમાં પૂછું, તમે વિધાતા છો? તમે લેખ લખ્યા છે, તમે એનું ભાગ્ય વાંચ્યું છે? ત્રીજી વાત, જે બાપાએ જે માતાઓએ દીકરીને શરત કરીને લગ્ન કર્યા છે ને, દીકરી દુખી બહુ થયું છે. જેને કે શરત કરી હતી કે ધનુષની પણત ચડાવીને મારી જાનકી પરણે, એ રામે પણત ચડાવી, ધનુષ તૂટ્યું, જાનકી પરિણા, આખી જિંદગી જાનકી દુખી થયા. બીજી, દ્રૌપદે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વિંધે એની મારી દ્રૌપદી પરણે, માછલીની આંખ વિંધે અને મારી દ્રૌપદી પરણે, અર્જુને વિંધી, દ્રૌપદીને પરિણા, એ દ્રૌપદી આખી જિંદગી દુખી થયા. ત્રીજી વાત, દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે, નળની માથે હંસલીએ કળશ ઢળ્યો, નરને પૈણા, આખી જિંદગી નળ અને દમયંતી દુખી થયા. તો આપણે વિધાતા સહી, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, મારી દીકરી આ નહીં, પાતાની દીકરીને કરવી પડે, વરહવરથી મજૂરી મંડાવવી પડે, વનમાં લાકડા કાપવા પડ્યા, 13 વર્ષ જંગલમાં ભટકવું પડ્યું. સારું ઠેકાણું જોઈને દીકરીને દેવું એ બાપની ફરજમાં છે. સારું ઠેકાણું જોઈ બાપની ફરજમાં છે, પણ આપણે વિધાતા નથી એટલું યાદ રાખો.